नगरपालिका चीफ ऑफिसर भाणवड 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 नगरपालिका चीफ ऑफिसर ભાજપની દલાલી બંધ કરો ભાજપની દલાલી બંધ કરો ભાણવડ નગરપાલિકા ચીફ ઓફિસર ભાણવડ નગરપાલિકા ચીફ ઓફિસર ભાણવડ નગરપાલિકા ચીફ ઓફિસર ભાજપની દલાલી બંધ કરો ભાજપની દલાલી બંધ કરો ભાજપની દલાલી બંધ કરો બોલાવે છે તો જાય બોલાવે તો જાય ને બોલાવાનું નહીં આવે તો વહી જાવ એ તો જાય નકર હું જાય બે પાંચ જણા છે બધા અમે જાવ ના ના આવી જાવ બધા આવો જાઓ ભાઈ આવી જાઓ બધા બાટવા ભાવેશ તમે ચીફ ઓફિસર છો નગરપાલિકા કાલે અમે તમને જાણ કરી હતી ખબર પડી હતી કે તમે તો બહાર હતા હું આરસીએમ માં હતો આરસીએમ સર નહીં આરસીએમ સર પાસે હતા ને આરસીએમ સર ને મેં ફોન કર્યો હતો કે મેં બે નોટિસ ચીફ ઓફિસર ને મોકલેલી છે અને કાલે એને બોલાવ્યો હતો પણ મારી પાસે આવેલ નથી કરો ને તપાસ આરસીએમ સર તમે વાત થઈ ને તમે ફોન કરો આજે હું કરું એમાં શું છે આરસીએમ ને ફોન આપણે કરીએ બધા ભારતના નાગરિક છે બરોબર ને મારે ઓલો મોબાઈલમાં નંબર સેવ છે તમે આરસીએમ સાહેબને જે એક નંબર બોલો અમે મારે ઉંમર લાઈવ ચાલુ છે એટલે નકર હું તમને કહું ને તમે નંબર આપો ને હું વાત કરું લ્યો તમારી પાસે હતા ને તમે કાલે હાલો આવી ગયા આવી ગયા જો આવી ગયા ઠીક છે વાત સાહેબ જય દ્વારકાધીશ રામજીભાઈ જિલ્લા પ્રમુખ બોલો આમ આદમી પાર્ટી દેવભૂમિ દ્વારકા કાલે સાંજે આપણે વાત થઈ હતી અમે અત્યારે મારા શહેર સંગઠન ભાણવડ તાલુકા અને ભાણવડ શહેરના સાથે અમે ચીફ ઓફિસર સાહેબની ઓફિસમાં આવ્યા છીએ ભાણવડ એટલે મને કહે કાલે હું વાં હતો એટલે તમારો ફોન ના ઉઠ્યા એટલે મેં ભાઈ આવું સાહેબ તો કહેતા હતા કાંઈ હાજર નતા એમ કામ બસ ઈ જ છે કે અમારા બેનર કેમ આ કોઈ નિયમ કે કાંઈ છે ને કઈ રીતે અમારા બેનર આને હટાવાય છે એટલે અમે અત્યારે એના ટેબલ ઉપર બેઠા છીએ આજે કેમ હવે હું એમ કહું છું તમે અત્યારે કોઈ ચૂંટણી કે આચારસંહિતા કે એવું જ કઈ એવું છે નથી સર તો શું છે ભાણવડ નગરપાલિકામાં બેનર લગાડવાના નિયમો ફિક્સ થઈ ગયા શું શું નિયમો ઇન ધી સેન્સ કે લગાડવા માટે અરજી પ્રાયર અરજી પરમિશન અને દેન લગાડી છે કેટલા બેનર લાગેલા છે ભાણવડ નગરપાલિકામાં ભાણવડ નગરપાલિકામાં આનું ઘણા બધા ઉતરી ગયા ઓલમોસ્ટ લાગેલા કેટલા છે ઘણી જગ્યાએ લાગેલા છે એને કોના ઉતારવાની લાગેલા કાર્યવાહી કોના લાગેલા છે કોઈ પાર્ટીના નથી નહીં પાર્ટીના નથી ભાજપના ક્યાં લાગેલ નથી પાર્ટીના સરકારના જે સરકારી પોસ્ટર છે એ કોઈ લાગે. પ્રાઇવેટ પોસ્ટર નથી લાગેલ Private હોસ્પિટલના નથી ડોક્ટરોના નથી એ કોઈ જાહેરાતના નથી હોટલના નથી બધાયના છે એ ઉતારવાની બહારની કામગીરી એજન્સીના બહારની કંપનીના નથી કોઈના બેનર જેના છે એને ઓલરેડી કહેવાય કેવી છે ઉતારવાના છે એ ઉતારવાનું ચાલુ થઈ જાય એમને તો ઈ ઉતારવાનું તમને 2 વર્ષ ત્યાં હુંય નથી અને આમ આદમી પાર્ટીના બેનર લાગ્યા એટલે રાતે ટ્રેક્ટર લઈને ખચક દોડ્યા ગયા એવું એનું કાંઈ મતલબ શું છે નથી એવું કાંઈ નથી નહીં તમે બધા ઓફિસર કોણ છે એમાં? તમને ખબર પડે ને તમે જોવો છો ને ભાણવડ નગરપાલિકામાં આટલા બેનર લાગ્યા હતા અને કાલ રાતે જ વેરું આવ્યું આમ આદમી પાર્ટીના જ ઉતારવાનું મેં એક તેની જોડે વાત આ પહેલી વખત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બનાવ બન્યો છે કે આમ આદમી પાર્ટીના કેસને કે કોલરને હાથ લગાવ્યો છે
એટલે આ ઘીની રહેમ રહેમ ઘીના પાવરથી ધંધો થતો હોય ને એ બંધ કરી દેવાનો. નથી થતું. પાછળ કદાચ ને કોઈ ધારાસભ્યનો કોઈનો ભાજપવાળાનો હાથ હોય અને બહુ જોરે કોઈ તો ભાજપનો ઝંડો થઈ ગયો પકડી ગયો થઈ જાય ને ભાજપનો ઝંડો. આ ઝંડો પકડી ગયો તમને જો એક મળે. એમ નહીં કોના હિસાબે તમે કામ લ્યો આ ઝંડો પકડી લ્યો. તમે થોડીક વ્યવસ્થિત વાત કરો. વ્યવસ્થિત તમારી કેવાની જિલ્લા પ્રમુખ અમારી ઇમેજ શું રાખી તમે કયો ને અમે મેં કિસાન મેં મહાપંચાયત સાંભળો મારી વાત. હા મેં તમને કીધું હતું કોની હારે કાલે મારી વાત થઈ હતી. મેં કીધું હું અર્લી મોર્નિંગમાં 8 કોની વાગે વાત કરી મારી સાથે વાત કરી. અર્લી મોર્નિંગમાં મેં કીધું અર્લી મોર્નિંગમાં આવીને તમને પરમિશન આપું છું. મારી સાથે વાત કરી. આરસીએમ સાહેબ પણ તમારી પાસે કેટલા લેટર પડ્યા છે જે બોર્ડ બીજી લાગેલા છે એના અમે તો એપ્લિકેશન તમને આપી હતી તમારે બેનર લગાવવા છે ક્યાં અરજી બેનર આપી હતી એની એમાં છે ને અમે તમારી આપી ખાલી અમે અરજી બીજી કેટલી એપ્લિકેશન તમારી પાસે બોર્ડ લગાડવાની પડી એકાદ એમને દેખાડો તો ખરા કે આ ડોક્ટર ની છે આ હોસ્પિટલ ની છે બતાવો ને તમારી પાસે કેટલી અરજી આવી? તમારી પાસે ના ના ઓના નગરપાલિકાના chief officer- નગરે બે ઓરટિયા પડ્યા છે. હા? બે ઓરટિયા નગરે પડ્યા છે. અચ્છા હવે સદંતર 100% તમે હાવ ખોટા છો. તમે કીના ઈશારે આ કામ કરો છો એ અમે જવાબ દેવા કામ નથી કરતા. તો તમને આમ આદમી પાર્ટીના કિસાન મહાપંચાયતના 2 બેનર જ દેખાડે બીજી કોઈ રકમ નથી દેખાડે. એવું કાંઈ જ નથી કે હું કોઈને ઈશારે કામ કરું છું. તો તમે આવી રીતે થાય જ સીધા નહીં. અને સરકારે નિમણૂક આ રાખી. કહેવાનું, હું સરકારે હું કીધું તમને એમ કે આમ આદમી પાર્ટીના બેનર એવું કોઈ નથી કીધું. કોઈ નેતાએ અમે કીધું. દેશના નાગરિક છે, અમે કઈ અધરથી નથી પડ્યા સાહેબ. સેમ અધિકાર બધેનો બરાબર છે. છે. હું એ ભાજપના હોય, મેં કોંગ્રેસના ખાલી હોય, આમ આદમી પાર્ટીના હોય, જાહેર જનતા જો તમે હોય. એક જો સાથે ખાલી હું 3 એમ કહું, મિનિટ અમારા બેનર પાડ્યા જે રીતે બેનર તમારું કયું નહીં રીતે અમારે તમારા માણસને કયો અને લગાડી દીધું બેનર અમારે. બેનર પરમિશન પેલા નથી લાગતા. એ તો તમે બીજા કેટલા પરમિશન તમારી પાસે દેખાડો. જેને નવા લગાડ્યા એને કોઈ ઉભા પરમિશન રહ્યો. કાઢી દીધા. તમે એમ કહો છો પરમિશન વગર નથી લગાડતા. તમે 12 વાગે પરમિશન લઈ ગયા હતા બોલાવો સાહેબ. પરમિશન નહોતી. હું તો નહોતો ને. મેં એમાં જો સાહેબ- તમે નહોતા ઈ તમે તમારો નહોતા, ફોન. પાલિકા સાહેબ ભેગી વાત નથી અરજી કરી આપતા તમે. તમારી હારે બહુ રિસ્પેક્ટથી વાત કરી ના, છીએ. સમજો. અરજી આપી તમે અને એમ કહો પરમિશન છો, આપી. અરજીને તમને પરમિશન ખબર બે હતી? ફેર પડે. અરજી અને પરમિશન આ પણ બંને. અરજી તો ઓસીમાં છે તમારા શૈલેન્દ્રને બોલાવો ને પૂછો બધી ચોખવટ કેવી હતી. એને કીધું હોર્ડિંગ ની સાઈઝ કેવી રીતે મેં ફોટો આપ્યો. હા, જો એમાં એવું આપણે હતું. તમે કયો છો એમાં એવી તમે રીતે timing નિયમ મૂકો આવ્યો છો કે અમારે ક્યારે લગાડવા. તમે નથી સાહેબ, સાહેબ, ગયા વખતે અમારા બેનર ઉતારી લીધા નગરપાલિકા. અહીંયા માંગવા આવ્યા હતા અહીંયા. સાહેબ, timing ના આપ્યો હોય તો તમારે ઓસીમાં સાઈન અને સિક્કો જ ના અપાય ને. તમારે સીધું નહીં. અમને કહેજો કે આમાં તમે સાઈન ઘટે, આ વસ્તુ ઘટે છે. એક તમે અરજી direct આપી અને સાઈન ઓફિસમાં સાઈન અને સિક્કો આપી દીધો. એક અરજી લેવી અને એક પરમિશન એની આપવા. પ્રક્રિયા તમે કેટલા વર્ષ થયા? તમે તમે પૂછ્યું હતું ને? એક વર્ષ થયું ને તમારી પાસે કેટલા એવા પરમિશન માટે આવી છે અરજી તો દેખાડો ને કેટલા પરમિશન દીધા એ મેં કંઈ કોઈને પરમિશન આ આપી નથી. લેપટોપ પર તો તમે બીજાને કેમ લાગેલા પડ્યા છે કાલ રાતે જ જાય ગયા તમે ચીફ ઓફિસર એના તરીકે મેં જેટલા ટાઈમ મારા ટાઈમે એ પછી કોઈ નવા કોઈ પણ પોસ્ટર નથી હાલો લાગવા. મારા ભેગા હું દેખાડું તમને. જેટલા છે એટલા ઉતરવાના ચાલુ છે. કેવી સાહેબ, ઘણું કેવી? એને તો આમ આદમી પાર્ટીને કામ કરવાની શું જરૂર છે કેમ? કાલને તમે મને પરમિશન લીધા તો વગર બીજા કેટલા પરમિશન લીધા દેખાડો. એવા ઉતારવાની અરજી. અરે આરટીઆઈ કહેવાની અને આરટીઆઈ ની ખબર જ નથી. તો ભાઈ 192 આ કચેરીની અંદર આરટીઆઈ થઈ છે એક જ જવાબ નથી દીધો આની. અને કેવાનો જવાબ નથી દીધો અને આ ખાલી ભાજપના ઈશારે આમ આદમી પાર્ટીના બેનર ઉતારવાનું કામ આવડે છે બીજું કઈ આવડતું નથી. મંજૂરી તમે આરટીઆઈ નો જવાબ દેતા નગરપાલિકા નથી આવડતો. એક અરજી છે જ નહીં બેનર ઉતારવાની તમારી પાસે. અરજી આવી જ નથી કે મારી પાસે કોઈ આપણે અરજી નથી આવી ઉતારવાની. કઈ અરજી આપી છે? આપી છે કે નથી ઉતારવાની? બેનરની મંજૂરી ના હોય ને અરજી જો તમારી એના માટે જેટલા હે ને આપણે તમારા ઇન્વોલ્વમાં જોઈ આવો. હા, વાત છે. સાહેબ, એમને તો સાહેબ, ઈ તકલીફ કેમાં પડશે. ઈ કેમાં જઈ જોયું નહીં. આ છે, તકલીફ ઈ પડશે. તમને તમે થઈ ગયું તો? તમે કમિશનર મેં એનો લેખિત દીધું છે. આવા કાંઈ નગરપાલિકા આની ચીફ અંદર ઓફિસર આની થોડા અંદર હોય. લેખિતમાં છે કે અમને મંજૂરી આ આપો. લોકના ઈશારે કામ કરતા હોય. આથી બધા ભાજપના ઝંડા ઉભા આ ખેંચી અરજી છે. લેવાના. આ અરજી છે. બરાબર? આની ઉપર હું પરમિશન આપવાનું છે મારે. બરોબર. પરમિશન આપ્યા પછી તમને એને આખી પેલી પ્રોસેસર આખી ફોલો કરવાની હોય કે આટલા બેનર લગાડવાના છે. હવે આ આટલી ઓથોરાઇઝ વ્યક્તિ કોણ છે? આ એ ટાઈમે ચાર્જમાં હું નહોતો એની એને જગ્યાએ બોલાવો, એને બોલાવો. એને કે તમને પૂછ્યું હતું કેટલું ચાર્જ ભરવાનું છે? ચાર્જ ચાર્જ કેવો શું ભરવાનો છે? લાગે? તમારે કેટલા આપણા મેનેજર એને સાઈન ના કરે ને તમને ફોન કરવો પડે ને. રેલવે તમારો સ્ટાફ જ છે ને નગરપાલિકાનો. તમે આઈડેન્ટિફાઈ નથી કર્યું કે કેટલા બેનર છે કેટલા શું બેનર વાત છે? લગાડવાના હવે એમાં બે દીનો કિસ્સા મહાપંચાયતનો આ તો અમે જાણ ડિસિપ્લિનમાં લેટર આપ્યો બાકી આઈડેન્ટિફાઈ ને આ સભાઓના ના હોય કે આઈડેન્ટિફાઈ શું કરવાનું તમે- જરૂર છે? તમે- તમે 1.5 લાખ
લાગેલા છે એનું કીધું આઈડેન્ટિફાઈ કર્યું છે. હું 1.5 લાખ ભાણવડમાં બોર્ડ લાગેલા છે. ગણવા છો આનો માલ વાત ભેગા. કરું છું. હું તમારી યાર રૂલ્સ મુજબ જ વાત કરું છું. હાલો તમે આમાં આઈડેન્ટિફાઈ નથી આવ્યું. તમારો કર્મચારી મને પૂછી શકે ને ઓસીમાં સાઈન કરે ત્યારે પૂછે કે ભાઈ તમે કેટલા બેનર છે શું છે આ છે એ તો મને લખી જ દો પેલા. મારું એક બેનર 15,000 રૂપિયાનું થયું ને તો આ અમને નુકસાન છે. હવે એ બેનર લગાડી દો અમારે જે લાગેલા લઈ લો ટ્રેક્ટર. તમે પરમિશન લઈ લો પરમિશન આ લઈ વાત લો. બધેના permission લાવવાનું permission. બધેના permission હોવા જોઈએ. ભાણવડ નગરપાલિકામાં જેટલા બોર્ડ લાગ્યા ને એટલા જોઈ લ્યો. એટલે બધી પરમિશન હોવા જોઈએ. તો અમે પરમિશન લઈશું. એની પરમિશન લઈ લો ને તમે લગાડી લો, બોર્ડ આપી દઉં છું. આ પણ તમારી પાસે. permission- શું કરો અમે શું કરવા લગાડી? તમે કહી દો તમે લગાડો. હા. હું લગાડીશ નહીં. તમારાથી કઢાતા તમે બધા- ભાઈ, તમે બધા permission holding જો ઉતારો. તમારાથી બોર્ડ જ નથી કઢાતા ને. પરમિશન તમે નગરપાલિકા વિસ્તારમાં કઈ ખબર પડે ગુજરાતી સમજાય છે કઈ? હું એમ કહું 1.5 લાખ બોર્ડમાં એકની પરમિશન કે મંજૂરી કોઈ પાસે લીધી છે તમે? કઈ તમે વાત કરી રહ્યા કે પાપડ વણવા થોડા આવ્યા છે? તમે મારી પાસેથી ભાઈ પહેલી વાર જ કોઈ ચીફ ઓફિસર પાસે થોડા બેસીએ છીએ અમે. કાંઈ વાંધો નહીં. 1.5 લાખ બોર્ડની પરમિશન દેખાડો મને હાલો. 1.5 લાખ બોર્ડની પરમિશન ઈ જેટલા છે ને ઉતરી જશે. તો ઈ ઉતારવાનું તો ઈ પેલા ઉતારવા તારે. પહેલા તમે એક કામ કરો, તમારે અત્યારે આની અરજી ભાઈ હું એમ કહું છું પેલા જે બોર્ડ લાગ્યો ઈ પેલા ઉતારાય કે આ કિસાન મહાપંચાયત તો પેલા ઉતારાય? તમે નિયમ બધાયનો હોય કે એટલું? નિયમ બધે લાગુ પડે પેલા ને? લાગ્યા હોય, પેલા કોઈ ઉતારે. નિહાળ ભણીને આવ્યા છો ભાઈ. પછી ઉતારે. નિયમ કેને લાગુ પડે? કાંઈક તો શરમ કરો. કેટલું સદંતર ખોટું બોલો છો? ખબર પડે છે? કઈ બાબતે ખોટું બોલ્યો? ખોટવા 1.5 લાખ બોર્ડ કરવા નવરત નથી આવી ના બપોરે ચેક કરી. બેનર લાગ્યા હોય ને સાંજે ઉતરી જાય ને 2 વર્ષથી ઊભા છે ઈ મેં તમને ઉતરે નથી નથી. કીધું. એ ભાઈ ઈ વાત ના કરો. હું એમ કહું છું 1.5 લાખ બોર્ડ ઉતાર્યા ઈ કેમ નથી ઉતારતા? આ બરાબર હે? કે તો બોર્ડ ઈ પેલા ઉતાર લાગેલા પછી આ છે. કિસાન મહાપંચાયતના બોર્ડને પછી હાથ લગાડજે. પેલા ઉને ઉતારજે. અને અમારા બોર્ડ 2 કલાકમાં ઉતરી ગયા. respect વાત કરો. રિસ્પેક્ટ કેવાની? માણસ હોય સબ. જનતા તો ના પાડી કે મેં નથી અને હું ઈ- ઉનાના છોકરાને રિસ્પેક્ટ દઉં પણ નીતિ નિયમથી હોય ક્લાસ હોય તો હું નિયમ હું 1.5 લાખ બોર્ડ ઉતાર્યો નથી. કિસાન મહાપંચાયતનો બોર્ડ ક્યાં આડો આવ્યો? આડો in the sense કે permission કિને કીધું? ક્યાં ભાજપ વાળાએ કીધું? ભાજપને મૂકો ને ભાઈ, ભાજપ તો ભાઈ તો ઓલા 1.5 લાખ બોર્ડ ના ઉતરે ના બોર્ડ કેવી રીતે ઉતરે? વાત ક્યાં કરો. ભાજપના બોર્ડ તમે જોઈ ગયા છો? અને હાલો. કઈ જગ્યાએ? આ હાલો. બધું હાલો, નીકળો. હાલો અહીં પડ્યો, અહીંયા જ છે, અહીંયા જ છે. અરે અહીંયા ભાજપને ભાઈ 2 વર્ષ થયા હજી. ચૂંટણી પ્રચાર નહોતો દેતું હોય. હાલો ટ્રેક્ટરમાં મારો એ તો બધો નહીં બેસી ઈ બધા જાઓ. વાતું બધા. કરી બધા રાખી બધા. દેવાય. ઈ ઉતાર લે, આ કહેવાનો કેમ ઉતરી મતલબ ગયા? જ ઈ છે સાહેબ. અમારા બોર્ડ લગાડી દો બસ બીજું તમે કાંઈ નહીં. નિયમ સંભળાવો તમે સમજાવો છો ને નિયમ અમને. લાગુ થશે. આમાં ઘણું બધું નગરપાલિકામાં અરજી પડી છે, ઓર્ડર ઉપરથી આવી ગયેલા છે, અહીંયા કાંઈ નથી થયું. ભાણવડની અંદરમાં કઈ જગ્યાએ ડેમોન્સ્ટ્રેશન ક્યાં કરવાનું છે, ઈ પણ મારી પાસે ફાઇલ છે. જવાબ દેતા તમને આવડે, ઓર્ડર આવડે આની તો ગયેલું છે નથી. ઉપરથી. અને ત્યાં ભાજપના ડેમોન્સ્ટ્રેશન કામ કરતા કરો. આવડે, જવાબ ઈ દેતા પણ નથી આવડતો. જવાબ અને દેતા તમે આવડે, બોલો વર્ગ કે એકાદ એટલે પછી આટલા નગરપાલિકામાં ઈ જાણવા ફાઇલો ભેગા પણ લઈને થયા. અહીંયા ના આવી. કીને આવડે જવાબ અને દેતા હું ત્યાં જોઈ કેની દુકાનો છે, કોણ પ્રમુખ છે, કયા પ્રમુખની દુકાન છે, ઈ પણ અમને ખબર છે. ડિમોલેશન ઈ ફાઇલો આખી મારી પાસે પડી છે. નોટિસ છે ડિમોલેશન અમને કરવાની. ઉપરથી ઓર્ડર ઈ આપેલો અમને છે. ખબર છે. અમે કોઈ દી એમાં રસ લેવા નથી ભાઈ, માંગતા. કોર્ટથી તમને નથી ઉપર માંગતા. ઓર્ડર ભાજપને છે. પાને. ત્યાં ભાજપમાં એટલે જ તો લગીને બોલ- ત્યાં એને જોઈ લે, માહિતી 24 કલાકના એને કોલ આવેલો હોય જ. WhatsApp કોલે હશે અથવા સાદા કોલે હશે. કોઈ ચાલો, ભાજપ તરફથી કામ નથી દેખાડો. કરતો. દેખાડો ભાજપ તરફથી મોબાઈલ. કામ કર્યું છે, તમે તો અહીંયા છો. અહીંયા હા, ભાઈ, હા, આ મારી વાત બીજો સાંભળો. સાંભળો. રોડના 50 ફોન કર્યા અમે બધે. રોડ ઓલો હજી આજે ચાલુ થયો, આજે ચાલુ. નહીં. મુદ્દો જે છે એ લ્યો ને. વાતાવરણમાં ફરક છે. જો ના, ના. મુદ્દાની વાત છે, અત્યારે આ બેનરની વાત કરો. મેં તમને કાલ બેનરનું કીધું, રહેવા દ્યો તમે, કાલ નહોતી રહેવા દ્યો. બેનરનું બધા એમની permission permission લઈ લે. તો બીજાની permission લ્યો. બીજા બોર્ડ ઉતારવાનું ચાલુ કલાક કરો. બાદ ઉતારવા હમણાં માંડ્યા. ચાલુ કરી દીધું. ક્યારે ચાલુ કરશો? હમણાં જ કરાવી જેની દીધું. પરમિશન નથી લીધા એનો બોર્ડ બધાને ક્યારે ઉતરી ઉતારશો? જશે. ક્યારે ઉતારશો? બધે બે દિન ઘરે ઉતરી દિવસ જશે. ચીટીને લખી લાવો. હા, લખી લઈ લો. દીવાને મારો. દીવાને કોરો કાગળ બારથી લઈ આવો. મેં તમને- લે, ઉતરી જશે. કાલે તમારે બરાબર વાત છે. કરી તે એની આપણે વિચારમાં રહેવા દ્યો. પેલા લઈ ગઈ ઉતરી જાય. પહેલા હમણાં ઉતારજો. પછી ઉતારજો. લેખિતમાં લઈ લ્યો, લેખિતમાં બધે લઈ લ્યો. હમણાં પરમિશન લેતા કાલે ના પાડી તમને ઉતારવામાં અમે સવારે આપીએ તમને. અત્યારે સાહેબ આપણે રાખી દો. અમારું કામ આગળ વધે. બાકી તમારે તો કાઢવાનું જ બોર્ડ છે. કેટલા લગાડવાના છે તમારે? કે ભાઈ અમારી પાસે હોય એટલે લગાડીએ. ઈ પરમિશન ઈ જ પ્રમાણે દેવાની છે. દેવાની. બીજાની પરમિશન બધાની લ્યો ને કઈ લોકો કાયદેસરનું કાર્યવાહી કરો તે પછી અમને કહેજો. તમે પરમિશન લ્યો છો, વાંધો નહીં. કેટલા કેટલા દિવસ ખાલી simple કેટલા આટલું દિવસ બધું માટે? આપી દો, કીધું તું કાલે બોર્ડ ઉતારજે. કેટલા દિવસ માટે હો. લગાડવાના છે તમારે? હું બોર્ડ. બોર્ડ તમારે કિસાન મહાપંચાયત છે 10 તારીખ સુધી 10 તારીખ 10 તારીખ 10 તારીખે. 2 દિવસ છે ખાલી. રામજીભાઈ, કાંઈ અત્યારે જવાબ જ આપણું નથી આની ભાઈ. સાહેબ, આપણે તમે અત્યારે તો અમારું બધું પરમિશન આપી દો, પછી તમે બોર્ડ ઉતારો કે નથી ઉતારતા એ અમે જોઈ લેશું. નહીંતર પછી અમે એના વિરોધમાં આવશું પાછા. બીજા ના, બોર્ડની ઉતારી દો, પરમિશન તો ઉતારો. બધા લાગેલા છે. હા. બરોબર. ઈ મારે લોકો સાહેબને અમે કીધું પાછા ને આવશું. 5 વાગે મેં ઉતારોમાં અમે 10 જો વાગે તમને permission લઈ લે, ખરેખર તઈ કોઈ કીધું તમને. કોઈ નેતાના કે કોઈ ભાજપના ઈશારે કામ નહીં કરતા હોય ને તો બોર્ડ ઉતારવા માટે જેમ કાલે કિસાન મહાપંચાયતમાં ટ્રેક્ટર એક મિનિટ
કાલે કિસાન મહાપંચાયતના બેનર ઉતારવા માટે તમારું ટ્રેક્ટર ને માણસ ગયા ને એ મને એમ થાય કે જો તમે ભારતીય નાગરિક તરીકે સંવિધાનના ટોટલ બંધારણના નીતિ નિયમનું પાલન કરીને આ ખુરશી ઉપર બેઠા હો અને આ ખુરશીનો મોહ મલાજો ને વેલ્યુ તમને ખબર હશે ને તો આજ બપોર પછી જ તમારું ટ્રેક્ટર ચાલુ થાય પરમિશન વગરના બોર્ડ ઉતારવા માટે. તો હું નગરપાલિકાના ચીફ ઓફિસરને પાછો આવી કિસાન મહાપંચાયત પૂરી થાય ને આટલા માણસ સાથે હું તમને સેલ્યુટ કરવા આવીશ. આ લાઈવ છે ફેસબુકમાં હું કહું છું. નામ શું તમારું? બાટવાભાઈ. તમને હું કહું છું જો તમારું કામ બપોર પછી ટ્રેક્ટર ચાલુ થશે અને બધા બોર્ડ ભાજપના હોય, કોંગ્રેસના હોય કે બીજા કોઈના હોય, ડોક્ટરોના હોય, મેડિકલના હોય, હોસ્પિટલના હોય, હોટલોના હોય, બધા બોર્ડ હરેરાટ ભરાય ને તો હું કઈ બાટવા પરમિશન એ હોય. બાકી નકર હું માની કે આ ભાજપનો કોઈક વોટ્સઅપ કોલ આવ્યો હોય અથવા કોઈકનો ફોન આવ્યો હશે નેતુડીનો એટલે તમે અમારું બેનર ઉતારી દો. તમારો કોઈ દેશ નથી ઉતાર્યો નથી કોઈના અરે પાસે સાહેબ, હવે એ ટ્રેક્ટર અને બેનર ટ્રેક્ટરને કરાવો ચાલુ એટલે અમે લગાડી દઈએ અને કામ પતે. તમે બધું પરમિશન ટાઈપ કરો ને કુટુંબ ચાલુ કરો. બાપા મારી 10 મિનિટ આપો, પરમિશન આપો છો પછી કોઈ પણ વાતમાં કોઈ તમારી પાસે કોઈ પરિપત્ર છે કઈ બાબત? આ બેનર ઉતારવાનો? કોઈ પરિપત્ર નથી, તો કોઈનો એમની ફોન નથી આવ્યો મને. તો એમની મનમાં આત્મા જાય ને પ્રોબ્લેમ તો એ હું છે આત્મા જાય ગયો તમારો એ એટલા કે કિસાન મહાપંચાયત થવા નથી દેવી, ખેડૂતોનો અવાજ દાબી દેવો છે. એવું કોઈનું હે? નથી ભાઈ. ખેડૂતોનો દવા શું કામ દાબો આપણે? અવાજ દાબવાનું તો આ કામ કર્યું. આ શું કામ દાબીએ? તો તમારો ઓછીકતાનો રજા ઉપર હતો ને આત્મા જાય ગયો. રજા ઉપર નતો ભાઈ. તો ઓલા કમિશનર સાહેબ કેમ કે કઈ તો ઈ આવતો નથી. કમિશનર સાહેબ કરો તમે ફોન. કમિશનર સાહેબ પાસે જ હતો કાલે. પણ મને કમિશનર સાહેબ એમ કીધું કે ઈ ભાઈ છે ને ઈ તડીપાર છે 2 થી 3 થઈને નોટિસો મારી છે પણ ઈ જવાબ નથી દેતા ને. મેં કીધું સાહેબ એની એમ કીધું રાજકોટ કે કમિશનર પાસે જાઉં. કારણ કે ના ભાઈ અહીંયા તો કોઈ આવ્યું જ નથી. કાંઈ વાંધો નહીં. અને તમે મારો ફોન કેમ કાલે ન ઉપાડ્યો? કાલે હું રસ્તામાં હતો, તમારો ફોન હતો એટલે ત્યારે. અને મેં ફોન કર્યો તો પણ તમે હતા ને? એટલે રસ્તામાં four wheel માં તમે મેં મને મોટરસાઇકલ લઈને. તમે મને મેસેજ કેવો આજે કર્યો? આવશું. નહીં, ઈ આવશું. વાત પુરાવા ત્યાં રાખજો. ઈ જ મેસેજ કર્યો. વાંચી નહીં, નહીં દીધી એના વાત. પછી હું લખ્યું, આ તમે ખોટા બોલો છો ને તમે એવો મેસેજ મને હા તો ખોટા જ બોલો ને. અમે તો તમે કઈ મારી દીધી. વિટનેસ તમને ખબર જ છે શું હું witness? ત્યાં નહોતો જ. હે? કમિટીમાં મને કમિશનરે કીધું કે અહીં નથી. ઠીક છે, વાંધો નહીં. નકર આનું મોટું- વાંધો નહીં, નકર કમિશનર આપણે સાહેબે કીધું ને. મહાપંચાયત પતી જાય પછી He is બે my ભાઈ boss. જાઉં ગાડી લઈને. He બરોબર? is my boss. એ કે valid હશે. હું agree એમાં એની વિરુદ્ધ નહીં I જાઉં. understand. અત્યારે તમે એમ કહો છો ને કે તમને કોઈનો ફોન નથી આવ્યો. તમે અત્યારે એમ કીધું કે મને મને કોઈ- કોઈનો હવે આ છે ને અમારી પાસે ટાઈમ નથી. ઝડપથી બોલાને કીધું લેટર ટાઈપ કરે પરમિશન. ચલો તમે એ ડેટની અરજી આપો. બસ હે? અરજી તો દઈ દીધી છે. હવે બીજી કેટલી વાર એરી છે, કાલે દઈ દીધી. વળી અરજી લખવા બેસવી અત્યારે. અને બીજું તમે એમ કહેજો મને કોઈનો ફોન કાલનો રેકોર્ડિંગ સંભળાવું તમને તમારો 3 જણાનો તમને ફોન આવ્યો. અમે કીધું 3 પાર્ટીના લોકોએ મને ફોન કર્યો હતો કે આ બેનરમાં તમે ક્યાં હોય? પાર્ટી ઇન ધી સેન્સ પાર્ટી ઇન ધી સેન્સ ભાઈ નગરપાલિકામાં પાણી છે પીવાનું? પાર્ટી ઇન ધી સેન્સ કે એવો ફોન નહીં કે ભાઈ આ બેનર શું કામ લાગે? આ બેનર બેનર કોના લાગે છે સાહેબ? સાહેબ, તમે એની પરમિશન આપી? રેકોર્ડિંગ સંભળાવીશ તમને. હાલો ભાઈ ઓલું બોર્ડનું ટ્રેક્ટર ક્યાં જો છે? સાહેબ એક તમને કહું. બોર્ડ અંદર જ છે. ક્યાં? અંદર અહીંયા જ રહી. એક તો તમને ટ્રેક્ટર કહું સાહેબ. બોલાવો ને બોડીમાં પડે ને. જેના ખીલે આપણે જોર કરતા હોય ને પેલા એનું બેકગ્રાઉન્ડ ચેકાસી લેવું. કારણ કે અહીંયા એવા ઘણા હતા કે જે એના ખીલે કોઈને ખીલે હું જોર નથી કરતો. છે ને ખીલે ખુંદવા વાળા અડધી પ્રોપર્ટી વેચવી પડી છે, દવાઈઓ પીવી પડી છે. એના કરતા આપણે આપણી ડ્યુટી આપણી ફરજ નિભાવો ઈ કરો. હવે રેવા દો આ સાહેબ. અને હવે તમારે જવાબ દેવા પડશે. તમારી પાસે ડિમોલેશન માટેની હાઈકોર્ટ કોર્ટની નોટિસ હશે. ત્યારની અહીંયા તપાસ કરી તમારે ઠીક છે, હું જોઉં છું, બરાબર. જોવડાવું. અને ઈ ડિમોલેશન અરે, બધું તો આ જો જવાબ દેજો. 7-8 દીમાં ના જોડાવે ને તો આનું દફતર ઇન્સ્પેક્શન કરો. કેટલી અરજીઓ પેન્ડિંગ છે. આ લોકો ખાલી આવા ઝંડા ઉતારવાના કામ કરે. ભાઈચારો બીજા તમે કામ કાંઈ કીધું નથી કે ભાઈચારાથી આપણે રહી છીએ એટલે જ આપણે ભાઈ મેં તમારી યારે બહુ રિસ્પેક્ટ કરી ભાઈચારા થોડા. અત્યાર સુધી હું જેટલી વખત આવ્યો એટલી વખત ભાઈચારો. સભ્યતાથી વાત કરી ને. હવે તમારી પાસે જેટલી નગરપાલિકાએ કામગીરી કરવાની નોટિસો છે ને એ નોટિસો તમે વાંચી ના હોય તો હવે વાંચી લેજો. હવે અમે એક એક પછી પુરાવા જો સાથે આમ આદમી પાર્ટી છે, આમ આદમી પાર્ટી હવે હંમેશા માટે જનતા માટે જ છે. અને અને સાર્વજનિક પ્લોટમાં દબાણો છે એની કેટલી બધી તમને અરજીઓ આવેલી છે. હવે એનું કરજો. સાર્વજનિક પ્લોટની જે સાર્વજનિક દબાણો છે ઈ અને આ ટેબલ રહ્યા ને આ સરકારી ટેબલ છે. આ બધા જાહેરાતના અને આ પોસ્ટર છે ને એ હવે મૂકી દેવાય. આ બધું કઈ આ કોઈની પ્રચાર કરવાનું ટેબલ નથી.
આ પ્રચારની નથી. પણ એનો તારીખ વહી ગઈ હતી ને વહીથી મુકાય. હા હા કાંઈ એ વાંધો આની તારીખ છે ભાઈ, જોતો આની તારીખ કેદી નહીં. છે? તારીખ નહીં આ હે શું છે ઈ? ઈ તારીખ નથી આ આમાં આમંત્રણ પત્રિકા છે. આમાં તો અહીં જાહેરાત કરવા ના રખાય ને કઢાઈ કાચ ઊંચો કરી કાંઈ વાંધો નહીં કાઢી. નથી ઠીક છે નીકળી જશે. નીકળી જવા દે ને. નીકળી જશે. આ ટેબલનો પગાર જનતાના પરસીનામાંથી તમને બધાને ચૂકવાય છે. આ ભાજપ વાળા ફરફરિયા રાખવાનું નથી દેવાતું. ખબર હોવી જોઈએ, ભણ્યા હોય ને તો કોઈ ભાજપ ભણ્યા હોય તો ખબર હોવી જોઈએ ક્યુ ના, ના, કાગળ સાહેબ, ક્યાં લાગે. ભાજપ ક્યાંથી કામ નથી કરતો એ તમારા ધ્યાન ખાતર કહી એટલે દઉં. અમને તો ધ્યાન પડી જ ગયું આજ પણ તો તમને અત્યાર સુધી અમે તમને ઈ જ કહેતા હતા. હવે સાહેબ આ કાઢી અત્યારે નાખો આ. પ્રોસિજર કરવાની છે ને અરજી એ કરો અને ઈ બાકીના બનાવી દે, બેનર પાંચ તમે મિનિટમાં ઉતારો કે લઈ નથી ઉતારતા એ હાલે, અમે જોઈએ છે. ટ્રેક્ટર લઈને બરોબર. કોણ આવે છે? બેનર પછી ઉતરે છે કે નથી ઉતરતા? તમારા બોર્ડ રિટર્ન કરતો તમે જોઈ લો ભાઈ, તમારે. અમારી પાસે ટ્રેક્ટર ન હોય, અમે જે આમ આદમી ટ્રેક્ટર જે છે એમને એમ જવા દો એટલે આગળ પૂરી થઈ જાય. ઈ જ શાંતિનો રસ્તો છે ભાઈ. તો અમારો બોર્ડ ટ્રેક્ટર કઈ રીતે આપવું યાર? ટ્રેક્ટર જે રીતે ચાલુ થાય ને સ્ટાર્ટ થાય એ ના, રીતે ના, ના, ના. એ હું તમને રીતે બોર્ડ આપી દઈશ. હે? બોર્ડ આપી દઈશ, અરજી આપી દઈશ. આ તો બોર્ડ અમને હતો જ ગયો. અમારે બોર્ડ હતો તમને એ આપો. આગળ તમને આપી દઈશ. નગરપાલિકાનો મારા સતો જ દે હે ને મારો બોર્ડ. ઈ તમને હું તમને અરજી આપું છું. તમને આપવાની કોઈ નહીં તો હોય ને. મંજૂરી- આ મોબાઈલ લ્યો. મંજૂરી આપું છું તમને. મંજૂરી લેટર બીજા નંબરની વાત. અમારો બોર્ડ તમે લઈ ગયા એમને કઈ રીતે આપશો? ઈ કઈ દેશે આપી દેશે તમને. ઈ કઈ ભાઈ, દેશે. આપણને ઉપાડી દઈ દઈએ. ત્યાંથી ઉતારી લઈને આપણે હોપી ત્યાં ના હોપવાનું હોય મારે. નગરપાલિકા એ નહીં સોંપે. હવે એમને આ સાહેબ તમને લઈ આવતા આવડે એ તો અમને પાછા આપવાના. પબ્લિક તમને માટે તમને આપી દઈશ. લેટર તમે સાહેબ અરજીનું આપો ને. અરજી કરીએ ને, હાલો. અરજી કરો ને, હાલો, હાલો, તમને મંજૂરી આપી દીધી. હાલો ભાઈ, કરતો છે. આ કાઢો. કાઢી નાખો, કાઢી નાખો. બપોર પછી પાણી બાણી છે કે નહીં પીવાનું? હા. બીજા